ગુજરાતી એડિટિંગ સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે। આજના વિડીયો આપણે જે ટૂલ્સ છે બરાબર છે કન્ટિન્યુ કરવાના છીએ। આજના વિડીયો આપણે શીખવાના છીએ પેન ટૂલ। તો સિમ્પલી આપણે જેવું પેન ટૂલ પર જેવું સિલેક્ટ કરશું, જેનું શોર્ટકટ બટન છે કીબોર્ડ પર તમે ટાઈપ કરશો પી તો પેન ટૂલ આવી જશે। હવે પેન ટૂલનો મતલબ શું છે? પેન ટૂલથી મતલબ તમે કોઈ પણ વસ્તુ બનાવી શકો, જેમ કે અહીંયાનું કલર પહેલાં તો એડ સિલેક્ટ કરીશ। પેન ટૂલથી તમે કોઈ પણ વસ્તુ બનાવવા માંગતા હોય બરાબર તો બનાવી શકો છો। પેન ટૂલથી આપણે એક વસ્તુ વી દબાવશું અને તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો એક આપણે ચોરસ વસ્તુ બનાવી છે બરાબર। પેન ટૂલનો મતલબ એ નથી કે તમે કોઈ પણ વસ્તુ બનાવવા યુઝ કરી શકો। પેન ટૂલનો યુઝ તમે બેકગ્રાઉન્ડ રિમૂવ કરવા, કઈ બી વસ્તુને તમારે હટાવવું હોય, વધારે યુઝ ના થતી હોય, તેને તમારે બેકગ્રાઉન્ડ હાઇડ કરવું હોય, તમે આ વસ્તુથી કઈ બી વસ્તુ કરી શકો છો બરાબર। હવે જેવી રીતે આપણે પેન ટૂલથી એક વસ્તુ બનાવી તેવી રીતે આપણે સિમ્પલી ફરીથી અહીંયાથી હવે પેન ટૂલથી તમે મતલબ તમે એવું નથી કે પેન ટૂલથી તમે આટલું જ કરજો બરાબર। અહીંયાથી તમે થોડું વધારે એડિટિંગ કરી મતલબ બ્રશ તમારી રીતે બનાવી શકો છો। જેમ કે હું અહીંયાથી જોઈ શકો છો આ બનાવ્યું બરાબર, તો આ એટલે કે કંઈક રફ બનાવ્યું છે। તો આ જ તમે પેન ટૂલની મદદથી કંઈ પણ વસ્તુ જે તમારી જાતે બનાવવા માંગતા હોય, જે આપણે આગળ શીખવાના છે કે રાઉન્ડ ને એવું બધું આવે છે, પણ આપણે પેન ટૂલની મદદથી તમે આવું વસ્તુ બનાવી શકો છો। જેમ કે તમારે કોઈ એકદમ કોઈ શેપ બનાવવો હોય, એક્સ્ટ્રા શેપ બનાવવો હોય બરાબર, તો જે તમારે અંદર ના હોય તમે એ શેપ તમે બનાવી શકો છો પેન ટૂલની મદદથી। હવે વાત કરશું ટેક્સ્ટ ટૂલ। તો ટેક્સ્ટ ટૂલ છે, તમે કીબોર્ડમાં ટાઈપ કરશો ટી તો ટેક્સ્ટ ટૂલ આવી જશે। હવે આપણે અહીંયાથી ટેક્સ્ટ ટૂલમાં અહીંયાથી ટાઈપ કરશું સબસ્ક્રાઈબ। તો સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલ। હવે ટેક્સ્ટ ટૂલમાં આપણે ટાઈપિંગ તો કરી લીધું છે, અહીંયા સબસ્ક્રાઈબ પણ દેખાતું કેમ નથી? દેખાતું એનો નથી, એનો મતલબ એ છે કે આપણો જે કલર છે બરાબર એ વ્હાઇટ સિલેક્ટ છે। કલર આપણે સિલેક્ટ કરી એડ કરી લેશું તો સબસ્ક્રાઈબ તમને દેખાતું છે બરાબર। તો ટેક્સ્ટ ટૂલનો મતલબ એ છે કે તમે કંઈ પણ વસ્તુને ટાઈપિંગ કરવા માંગતા હોય બરાબર, જેમ કે આપણે થંબનેલની અંદર કોઈ ટાઈપિંગ કરીએ છીએ, કઈ વસ્તુ ટાઈપિંગ કરીએ છીએ તો ટેક્સ્ટ ટૂલની મદદથી જે ટાઈપિંગ થાય છે બરાબર। તો આ રીતે તમે ટેક્સ્ટ ટૂલનો યુઝ કરી અને કઈ બી વસ્તુ ટાઈપિંગ કરી શકો છો। હવે એવું નથી કે ટેક્સ્ટ ટૂલમાં આઉટલું જ છે બરાબર, તમે આથી ફોન્ટ પણ અલગ અલગ બદલી શકો છો, તમારે જે ફોન્ટ બદલાવો હોય બરાબર। જેમ કે આ ફોન્ટ આપણે બદલ્યું તો તમે આ રીતે ફોન્ટ પણ બદલી શકો છો, તમે ટેક્સ્ટની અંદર ફોન્ટ પણ એડ કરી શકો છો। એ જો તો આપણે જે ફોટોશોપનો ક્લાસ પૂરો થશે ત્યારે આપણે શીખવાડશું કે તમે આ બધું એક્સ્ટ્રા વસ્તુ છે બરાબર, જે ટૂલ્સથી અલગ વસ્તુ, જેમ કે કઈ બી પ્રીસેટ એડ કરવી, ફોન્ટ એડ કરવો, બીજી કઈ જે ઇફેક્ટ એડ કરવી, તે બધું આપણે અલગથી શીખવાડશું। જેમ કે આપણે આ ટાઈપિંગ કર્યું બરાબર। હવે ટેક્સ્ટની અંદર પણ બે હોય છે બરાબર, જેમ કે વર્ટિકલ ટાઈપ ટૂલ, એ આપણે કંઈ કામનું છે ને એટલે આપણે એને છોડી દઈશું બરાબર, આપણે કંઈ યુઝ નથી એટલે આપણે એનો યુઝ નથી કરવાનો। તો ટેક્સ્ટ ટૂલને આપણે આ ડિલીટ કરી દઈએ। હવે એની નીચે છે પાથ સિલેક્શન ટૂલ। હવે પાથ સિલેક્શન ટૂલ શું છે? પાથ સિલેક્શન ટૂલ શું છે યાદ રાખજો મિત્રો। પાથ સિલેક્શન ટૂલ એ છે કે તમારે કઈ બી વસ્તુ પહેલાં તો અહીંયા એક હોવું જોઈએ, જેમ કે અહીંયા હું એડ કરું છું એક બ્રશ। હવે આપણે પાથ સિલેક્શન ટૂલમાં આવશું બરાબર, જેનું શોર્ટકટ બટન છે એ। હવે આ શું કરશે બરાબર, તમે જોઈ શકો છો આ શું કરે છે? તો આ પાથ મતલબ પાથ કોઈ બી સિલેક્ટ કરવાનો હોય બરાબર, તે આ કામ કરે છે। મતલબ કે માત્ર પાથ સિલેક્ટ કરવાનો। જો તમે તમારા સ્ક્રીન પર જોઈ લો આ રીતે, જેવી રીતે આપણે જે પહેલાં સ્ટાર્ટિંગમાં આપણે શીખ્યા બરાબર, જે મૂવ ટૂલ છે તેવી રીતે આ પાથ ટૂલ છે બરાબર, જે આપણે ખાલી પાથ યુઝ થાય છે, આનું કંઈ બીજું કોઈ વસ્તુ છે નહીં બરાબર, ખાલી પાથ મતલબ આને કોઈ વધારે યુઝ કોઈ કરતું નથી। જેમ કે આપણે મૂવ ટૂલનો યુઝ કરીએ છીએ તેવી રીતે આ પાથ ટૂલનો યુઝ થાય છે, આપણે કોઈ વધારે આને કોઈ માથાકૂટ છે નહીં। હવે એની નીચે દેખાય છે રેક્ટેંગલ ટૂલ, જે સૌથી મહત્ત્વની વસ્તુ છે ફોટોશોપની અંદર, જેમાં તમને ઘણા બધા ટૂલ જોવા મળશે। રેક્ટેંગલ ટૂલ, લિપ ટૂલ, ટ્રાયંગલ ટૂલ, પોલિગન ટૂલ, લાઇન ટૂલ, કસ્ટમ શેપ ટૂલ। તો આ શું છે? તો સિમ્પલી આપણે પહેલાં તો આને હાઇડ કરી દઈશું અને આનું જે શોર્ટકટ બટન છે તે છે યુ ટાઈપ કરશો। હવે આપણે જેવી રીતે આપણે પેન ટૂલની મદદથી જેવી રીતે આપણે અહીંયાથી બોક્સ બનાવ્યા હતા તેવી રીતે અહીંયા પણ બોક્સ બનશે। જેમ કે રેક્ટેંગલ ટૂલથી રેક્ટેંગલ, ઇલિપ્સ ટૂલથી તમે બનાવશો ગોળ જેવું બનશે, પણ આ ગોળ નથી બનતું। હવે તમારે પરફેક્ટ ગોળ બનાવવું હોય તો તમારે સિમ્પલી કીબોર્ડ પર શિફ્ટ દબાઈ રહેવાનું છે અને ફેરવશો તો એકદમ પરફેક્ટ રીતે ગોળ બનશે। જોઈ શકો છો પરફેક્ટ ગોળ છે આ રીતે તમે જે આ
રેક્ટેંગલ ટૂલ મદદથી તમે કોઈ પણ શેપને અહીંયાથી બનાવી શકો છો. હવે કસ્ટમ શેપ ટૂલ શું છે? તો કસ્ટમ તમારા કોઈ બી બીજા શેપ હોય બરાબર, જેમ કે અહીંયા મારી જોડે શેપ પડ્યા છે, બતાડી દઉં. તો અહીંયા આપણી જોડે ઘણા બધા શેપ છે, જેમ કે આ શેપ છે, અહીંયા મારે ટાઈપિંગ કરવું છે તો જોઈ શકો છો આ છે આપણો કસ્ટમ શેપ ટૂલ, મતલબ આ આપણે ટાઈપિંગ કર્યું. એવી રીતે મારી જોડે બીજા ઘણા ટૂલ જેમ કે ગોળાવાળું છે બરાબર, આ રીતે બરાબર. જેમ કે તમે આ ટાઈપિંગ કરશો ડાયરેક્ટ લઈ અહીંયા ડ્રો કરશો તો આ રીતે બની જશે. આ છે રેક્ટેંગલ ટૂલ, તો આ રીતે તમે કોઈ પણ વસ્તુને દોરી શકો છો, મતલબ અહીંયાથી યુઝ કરી શકો છો અને બેકગ્રાઉન્ડ બનાવવામાં પણ તમે આ મદદ કરી શકો છો બરાબર. તો આ હતા આપણા ટૂલ્સ.